वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમ ભાગવત એવા ઉદ્ધવજીના જીવન ચરિત્રની ઉપર થોડી ઘણી વાતો જે છે શ્રવણ કરશું। ઉદ્ધવજી પૂર્વજન્મની અંદર કોણ હતા તથા આ જન્મની અંદર તેમને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય કેવી રીતના પ્રાપ્ત થયું વગેરે વગેરે બાબતો જે છે એ આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરશું। તો શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદ અધ્યાય ચતુર્થમાં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ઉદ્ધવજી જે છે એ પૂર્વજન્મની અંદર વસુદેવતા હતા અને એ વસુના શરીરની અંદર પણ ઉદ્ધવજી ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્ત હતા। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધરાતલની ઉપર અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે પ્રગટ થયા ત્યારે ઉદ્ધવજી જે છે અર્થાત કે એ વસુદેવતા જે છે એઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે એમની સાથે પ્રગટ થયા હતા। ઉદ્ધવજીનું પ્રાગટ્ય જે છે એ યદુકુળની અંદર થયું હતું। ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવ એ વસુદેવના એક ભાઈ હતા જેનું નામ હતું દેવભાગ। એ દેવભાગના પુત્ર રૂપે આ ઉદ્ધવજી પ્રગટ થયા હતા। ઉદ્ધવજીનું મૂળ નામ જે છે એ બૃહદબલ હતું, પરંતુ ભગવાનના ઉત્સવ કરવા એ એમનું અંગ હતું અને તેઓ એ ઉત્સવથી અલગ રહી ન શકતા હતા, તેથી લોકો એને ઉદ્ધવ નામથી સંબોધતા હતા। આ વાદ જે છે એ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય 2 શ્લોક 25 ની અંદર કહેલી છે। આત્મો ઉત્સવ રૂપત્વમ હરિણા તસ્મૈ સમર્પિતમ નિયતમ તસ્માત તત્ર સ્થિત્વા કુસુમશરઃ પરિશરે સવજ્રાભિ। આ પ્રમાણે અહીં સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનના ઉત્સવથી તેઓ ક્યારેય પણ અલગ રહી ન શકતા હોવાથી બધા એને ઉદ્ધવના નામથી બોલાવતા હતા। શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદ અધ્યાય 2 શ્લોક 1 થી 3 ની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે એઓ જ્યારથી સમજતા થયા ત્યારથી જ એમનું મન જે છે એ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। 5 વર્ષની ઉંમરની અંદર પણ તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી એમની સેવાની અંદર લીન રહેતા હતા। અને સેવાની અંદર એટલા તો મગ્ન થઈ જતા હતા
કે એમને પોતાના દેહનું પણ ભાન રહેતું ન હતું. આવા ઉત્તમ કોટીના બાળકને જોઈ દેવગુરુ બૃહસ્પતિએ પણ આ બાળકને પોતાના શિષ્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને એવો એમના પિતા દેવભાગની પાસે આવે છે અને એને કહે છે કે આ બાળક જે છે એ અમને સુપ્રત કરો. અમે અમારી વિદ્યાનું દાન જે છે એ આ બાળકને કરવા માંગીએ છીએ. દેવભાગે પ્રસન્ન વદને બૃહસ્પતિજીને પોતાનો બાળક જે છે એ સુપ્રત કર્યો અને બૃહસ્પતિજી ઉદ્ધવજીને લઈને સ્વર્ગમાં પધાર્યા અને એ સ્વર્ગની અંદર ઉદ્ધવજી ઘણા કાળ પર્યંત રોકાય છે અને બૃહસ્પતિ થકી એ સમસ્ત નીતિશાસ્ત્ર, વેદ વેદાંગ ઇત્યાદિકનું જ્ઞાન જે છે એ ગ્રહણ કરી પૂર્ણ પાંડિત્ય પ્રાપ્ત કરી લે છે અને પછી એવો પુનઃ મથુરા આવે છે. ભક્તો, ઉદ્ધવજી એ એટલા બધા જ્ઞાની હતા, એટલા બધા પંડિત હતા કે ભારત વર્ષની અંદર કેવલ 4 જ મહાત્માઓ જે છે એ એની સન્મુખ ઊભા રહી શકતા હતા અને એ 4 મહાત્મા હતા એ મિથિલાના બહુલાશ્વજનક હસ્તિનાપુરની અંદર રહેલા ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર અને સહદેવજી. આ 4 જ વ્યક્તિ એવા હતા કે જેઓ ઉદ્ધવજીની સન્મુખ ઊભા રહી શકતા હતા. અન્યથા જગતનો કોઈ પણ વિદ્વાન જે છે એ ઉદ્ધવજીના જ્ઞાન સામું ટકી શકવાને સમર્થ ન હતો. કારણ કે સાક્ષાત બૃહસ્પતિજીના એ શિષ્ય હતા એવું શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદ અધ્યાય 1 24-26 ની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે. ઉદ્ધવજી એ સંબંધની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ હતા. કેટલાક લોકો એને ભગવાન શ્રી કૃષ્ણના મામા પણ કહે છે. અમુક પુરાણોની અંદર એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે એવો અર્થાત કે ઉદ્ધવજી સત્યકના પુત્ર અને શ્રી કૃષ્ણ ભગવાનના મામા હતા. પરંતુ મોટે ભાગના મહાત્માઓ જે છે એ એવું કહે છે કે ઉદ્ધવજી જે છે એ વસુદેવના ભાઈ દેવભાગના પુત્ર હતા, જે દેવભાગનું એક નામ હતું ઉપંગ. એના એ પુત્ર હતા એટલે સંબંધની અંદર ભગવાન શ્રી કૃષ્ણના એ ભાઈ થતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કરતા ઉદ્ધવજી વયે કરીને મોટા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કંસના નિમંત્રણથી જ્યારે મથુરા પધારે છે અને મથુરામાં આવી કંસને એના અનુચરો સહિત કાળના મુખમાં ઢકેલી દે છે, તે દિવસથી ઉદ્ધવજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા પધાર્યા ત્યારે એમની ઉંમર જે છે એ 11 વર્ષ અને 52 દિવસની હતી અને ઉદ્ધવજી તે દિવસથી ભગવાનની સાથે થઈ ગયા
કે ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષે સ્વધામ પધાર્યા ત્યાં લગીન કાયા અને છાયાની જેમ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ઉદ્ધવજીના ગુણોનું વર્ણન કરતા પોતે કહ્યું હતું, નો ઉદ્ધવ અણવપી મન્યુનો યદ ગુણૈર નાર્દિતઃ પ્રભુઃ અતો મદ્વયુનમ લોકમ ગ્રાહયન નિહટિષ્ઠતુ. અર્થાત કે ઉદ્ધવજી મારા કરતા અણુ માત્ર પણ ઉણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય પણ વિચલિત થતા નથી. જેટલા ગુણ ભગવાન શ્રી કૃષ્ણની અંદર હતા તેટલા બધા જ ગુણો જે છે એ ઉદ્ધવજીની અંદર હતા. અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એમને હંમેશા પોતાની સાથે રાખતા હતા. કાયા અને છાયાની જેમ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહેતા હતા. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી માનતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને પોતાના સેવક માનતા હતા, મંત્રી માનતા હતા, મિત્ર માનતા હતા.